સંજેલી તાલુકાના માંડલી ગામે તળાવ ટેકરા ઉપર શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના હર હર મહાદેવના જય ઘોષ સાથે સ્થાપિત કરવામાં આવી. સંજેલી તાલુકાના માંડલી ગામે તળાવ ટેકરા ઉપર આજે ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે શંકર ભગવાન ભોલેનાથની મૂર્તિ તેમજ શિવલિંગની વિધિગત સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વિધિ વિધાન સાથે પૂર્ણ થયો હતો. મળતી માહિતી મુજબ શિવશંકર ભગવાન શિવલિંગ સ્થાપનાનું વિશેષ આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં કબીરપંથી મહારાજ રામેશ્વર દાસના હસ્તે મહાદેવ ભગવાનની મૂર્તિનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંડલી ગામના સરપંચ બામણિયા જસુભાઈ મુખ્ય મહેમાન બન્યા હતા અને આયોજનમાં પૂરેપૂરો સહકાર આપ્યો હતો. 7 મુવાડાના લોકો ઉમટ્યા હતા અને ભોજન ભંડારો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને હર હર મહાદેવના નારા સાથે મૂર્તિની સ્થાપના વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સંજેલી તાલુકાના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ સંજેલી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને માંડલી ગ્રામ પંચાયત તરફથી સરપંચ જસુભાઈ બામણિયા તથા પંચાયતના 7 ગામોના આગેવાનો અને ગામના વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું. આ આયોજનના મુખ્ય આયોજક તરીકે રમેશભાઈ પુંજાભાઈ કટારા અને રમેશભાઈ નિસરતા સાહેબે મૂર્તિ સ્થાપન વિધિ પોતાના હસ્તે પૂર્ણ કરાવી હતી. તેમના પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. આ પ્રસંગે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે આ વર્ષથી દર અમાવસના દિવસે તેમજ મહાશિવરાત્રિ પર્વે અહીં ભવ્ય મેળાનું આયોજન ધામધૂમથી કરવામાં આવશે, જેથી આ પવિત્ર સ્થળ ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાનું કેન્દ્ર બની રહે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો અને ગામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.